સ્ટુડન્ટ્સ આજે આપણે જોવાના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડ માટે વિદ્યુત ચેપ્ટર માંથી અવરોધોનો શ્રેણી જોડાણ. પહેલા વ્યાખ્યા જોઈ લેશું. બરાબર, બે કે તેથી વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી પરિપથમાં દરેક અવરોધ પાસે વિદ્યુત પ્રવાહ કેવો રહે, સમાન રહે અને વિદ્યુત સ્થિતિમાન વેચાઈ જાય છે. આ પ્રકારના જોડાણને અવરોધોના શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અહીંયા તમને ત્રણ અવરોધ આપેલા છે, R1, R2 અને R3. એ બધાને શ્રેણીમાં જ જોડ્યું છે. તમને કેવી રીતે ખબર પડે? આ પરિપથ તમને આપેલું છે, કળ આપેલું છે, બરાબર છે, એ મીટર અને વોલ્ટ મીટર પણ જોડેલું છે. જો શ્રેણી જોડાણનો જે માર્ગ હોય છે ને એક જ માર્ગ હોય છે વહેવા માટે, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય છે અને એ માર્ગને તમે બંધ કરી દેશો તો આગળ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. માની લો શ્રેણી જોડાણમાં કોઈ બલ્બ છે, એ બલ્બ ખરાબ થઈ જાય તો આગળ પછી બીજા બધા પણ બલ્બ કેવા થઈ જશે? ખરાબ થઈ જશે. તો આપણે એટલે જ ફ્યુઝને છે ને એ શ્રેણી જોડાણમાં જોડશું શોર્ટ સર્કિટને રોકવા માટે. ચાલો હવે વ્યાખ્યા પ્રમાણે આપણે જોશું શ્રેણી જોડાણમાં કે બે કે તેથી વધારે અવરોધને એવી રીતે જોડવામાં કે વિદ્યુત પ્રવાહ સમાન હશે દરેક અવરોધ પાસે અને વિદ્યુત સ્થિતિમાન વેચાઈ જશે. હવે માની લો અહીંયા આપણે સમજી લઈએ કે વ્યાખ્યા પ્રમાણે શ્રેણી જોડાણમાં દરેક અવરોધ પાસે વિદ્યુત પ્રવાહ સમાન રહે છે. બરાબર, દરેક અવરોધ પાસે વિદ્યુત પ્રવાહ સમાન રહે છે. વિદ્યુત પ્રવાહ સમાન, વિદ્યુત પ્રવાહ સમાન રહે છે. વિદ્યુત પ્રવાહ સમાન રહે છે યાની તમારો સર્કિટનો ટોટલ પ્રવાહ I, બરાબર, અને R1 પાસે પ્રવાહ I1 માની લો, R2 પાસે પ્રવાહ I2 માની લો અને R3 અવરોધ પાસે માની લો I3 છે. બરાબર છે, તો બધું કેવું હશે? ઇક્વલ હશે. તો લખવું પડશે આપણે I is equal to I1 is equal to I2 is equal to I3. આને સમીકરણ નંબર આપણે 1 આપી દેશું દોસ્તો. ઓકે, સમીકરણ નંબર 1. ઓકે, ચાલો હવે શું વેચાઈ જાય છે? તો વિદ્યુત સ્થિતિમાન શું થાય છે દોસ્તો? વેચાઈ જાય છે. બરાબર છે, પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમાન રહે છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન વેચાઈ જાય છે. અહીં શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન વેચાઈ જાય છે. વિદ્યુત સ્થિતિમાન વેચાઈ જાય છે. બરાબર છે, કોઈ પણ વસ્તુ વેચાઈ જાય એટલે એને ટોટલ કરવા માટે શું કરવું પડે? સરવાળો કરવું પડે. મતલબ મારે ટોટલ વિદ્યુત સ્થિતિમાન, આખા પરિપથનો વિદ્યુત સ્થિતિમાન, માની લો અવરોધ R1 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 છે અને અવરોધ R2 પાસે વિદ્યુત સ્થિતિમાન V2 છે અને અવરોધ R3 પાસે વિદ્યુત સ્થિતિમાન V3 છે. તો આપણે લખશું V1 plus V2 plus V3. આને આપણે સમીકરણ નંબર 2 આપી દેશું દોસ્તો. ઓકે, સમીકરણ નંબર 2. ચલો સમીકરણ નંબર 2 માં ઓહમનો નિયમ મૂકતા. સમીકરણ નંબર 2 માં પહેલા ઓહમનો નિયમ એટલે શું છે? ઓહમનો નિયમ શું છે? ઓહમનો નિયમ આપણને યાદ છે, આપણે કરાવેલું છે. બરાબર, જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત પ્રવાહને શું કરે છે? પ્રપોઝ કરે છે. અને પ્રપોઝ કરે તો શું કરવાનું? લગન પણ કરવાના. અને લગન કરવા માટે અચળાંક મૂકવું પડે એટલે પેરેન્ટ્સને મનાવવું પડે. તો V is equal to અહીંયા અચળાંક અવરોધ R છે, બરાબર, જેનો એકમ ઓહમ છે. ઓકે, ચાલો તો ઓહમ નામના વૈજ્ઞાનિકે કીધેલું V is equal to IR. જેમ જેમ વિદ્યુત સ્થિતિમાન વધે તેમ તેમ વિદ્યુત પ્રવાહ પણ વધશે. આ જે સૂત્ર છે એ સમીકરણ નંબર 2 માં મૂકતા ઓહમનો નિયમ સમીકરણ નંબર 2 માં મૂકતા. હવે ઓહમનો નિયમ સમીકરણ નંબર 2 માં મૂકતા તો V is equal to IR લખશું. V ની જગ્યાએ આપણે શું લખશું? IR લખશું દોસ્તો. V1 ની જગ્યાએ આપણે શું લખશું? I1 R1 લખશું. અને V2 સેમ એવી જ રીતે V2 પાસે I2 R2 અને V3 પાસે I3 R3. ચાલો હવે આપણને બધાને ખબર છે સમીકરણ 1 પરથી કે દરેક અવરોધ પાસે વિદ્યુત પ્રવાહ કેવો રહે છે દોસ્તો? સમાન રહે છે. I is equal to I1 is equal to I2 I3 બરાબર થશે. હવે એને કોમન લઈ લેશું આ બાજુ તો શું થશે? આ બાજુ બધાને ઇક્વલ કરી લેશું આપણે. I1 I2 I3 બધું ઇક્વલ જ છે, જેના બરાબર I જ છે એટલે કોમન લઈ લેશું. I ને કોમન લઈ લેશું તો કૌંસમાં શું રહેશે બેટા? R1 plus R2 plus R3. બરાબર, હવે જો આ ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં I કટ થશે. આ આપણે કેવી રીતે કોમન લીધું? સમીકરણ 1 પરથી. કેના પરથી? સમીકરણ 1 પરથી. બરાબર, ચાલો તો હવે ટોટલ તમારો અવરોધ આવી ગયો, મતલબ કુલ અવરોધનો સૂત્ર બન્યો R is equal to R1 plus R2 plus R3. આ જે સમીકરણ નંબર 3 છે એ જ તમારો શ્રેણી જોડાણ, જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે કુલ અવરોધનું સૂત્ર થશે અથવા સમતુલ્ય અવરોધનું સૂત્ર
થશે જ્યારે પણ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે તો આપેલા અવરોધોમાંથી મોટામાં મોટો અવરોધ કરતા બી કુલ અવરોધ કેવો મળશે દોસ્તો? મોટો મળશે. ઓકે છોકરાઓ, થેન્ક યુ વેરી મચ.